हेलो फ्रेंड्स, फील हर्बल बाय ख्याति में आपનું સ્વાગત છે। આજે મસ્ત શરૂઆત કલરફુલ ફૂલોથી થાય છે ને, તમારી મસ્ત દેખાઈ રહ્યું છે। આજે આપણે ફૂલોથી બનતું તેલ બનાવવા જઈ રહ્યા છીએ, જેનાથી એકદમ નરિશમેન્ટ મળશે આપણા વાળને, વાળ સોફ્ટ થશે, વાળ ઘાટા લાંબા ને જાડા થશે અને એકદમ ઠંડક આપશે। જેટલા બી ફૂલ હશે ને એ બધાની કંઈક ને કંઈક વિશેષતા છે, એ હું તમને હમણાં જણાવીશ। અહીંયા મેં એક કઢાઈમાં 6 થી 7 જેવા જાસૂદના ફૂલની પાંદડીઓ લીધી છે। અમે એનું દંડીને બધું કાઢી નાખ્યું છે, કેમ કે એનાથી ઘણા બધાને ખંજવાળને એવું બધું આવતું હોય। હવે જાસૂદ છે એ વાળને નરિશ કરે છે, તેની સ્ટ્રેન્થ વધારે છે। એના જાસૂદનો પાવડર જે હોય એને પાણી સાથે મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે, એનાથી પણ ખૂબ જ સરસ વાળ થાય છે આપણા। પછી એને પેક તરીકે તમે કોકોનટ ઓઇલમાં, દહીં, મધ બધા સાથે તમે યુઝ કરી શકો છો। અને આ મેઇન તો આપણા આનું ઓઇલ તમે બનાવો એટલે ખરતા વાળ અટકાવે છે અને વાળનો ગ્રોથ કરે છે। પછી બીજું આપણે જે નાખવા જઈ રહ્યા છીએ એ છે ગલગોટાના પાંદડીઓ। હવે આપણી પાસે યલો હોય, ઓરેન્જ હોય, કોઈ પણ કલરની હોય, ગલગોટાના ફૂલની પાંદડીઓ લેવાની છે આપણે, એક બાઉલ જેટલી। હવે ગલગોટા છે એ કેલેન્ડ્યુલા છે ને એની જ એક પ્રજાતિ છે, મેરીગોલ્ડ પણ કહેવાય છે ને। એ વાળના કોલાજનનું પ્રોડક્શન વધારે છે, જે હેર ફોલિકલને હેલ્ધી બનાવે છે અને થીક કરે છે। હવે આપણે એમાં જે નાખશું એક બાઉલ ભરીને ગુલાબની પાંદડીઓ। હવે ગુલાબ છે એટલે કે ગુલાબની પાંદડીઓ જે છે વિટામિન A, B3, C અને E થી ભરપૂર હોય છે, જે સ્કાલ્પને નરિશ કરે છે અને હેર ફોલિકલ્સને સ્ટિમ્યુલેટ કરે છે અને હેર ગ્રોથ વધારે છે। પછી આપણે એમાં તમને ખ્યાલ હોય તો આવળના ઝાડ હોય આપણે ત્યાં અહીંયા ગુજરાત, બીજે બધે એને આવા રંપુ કહે છે સાઉથમાં ને એમાં, અને અહીંયા આપણે ત્યાં આવળનું ઝાડ કહે છે, એના આ ફ્લાવર્સ છે। તમને આઈડિયા આવી જ જશે। એ મેં એક બાઉલ લીધા છે, એનાથી વાળ એકદમ ખરતા અટકે છે અને વાળનો ગ્રોથ ખૂબ જ સરસ કરે છે આ। પછી આપણે એમાં લેશું, આપણે શંખપુષ્પી લેશું, આ આપણે જેને અપરાજિતા કહીએ છીએ। મેં છે ને અમુક ડ્રાય પણ ફૂલ્સ છે મારી પાસે, એ મેં ડ્રાય કરીને રાખી દેતી હોઉં છું, એટલે અપરાજિતા પણ કહેવાય, શંખપુષ્પી પણ છે આ। એટલે એના મેં લગભગ 15 થી 20 જેવા ફૂલ છે આ, એ મેં નાખ્યા છે। હવે શંખપુષ્પી છે એ આપણી મેમરી બૂસ્ટર પણ કહેવાય છે, અને શંખપુષ્પી વાળનો ગ્રોથ વધારે છે અને વાળને ખરતા સફેદ થતા અટકાવે છે અને વાળમાં સ્કાલ્પમાં તમને કુલિંગ ઇફેક્ટ આપે છે। હવે આપણે એમાં નાખીશું આ કમળ, એક આખું કમળ લીધું છે મેં, એ કમળની પાંદડીઓ છે, એ આપણે નાખીશું, એક કમળ જેટલું મેં લીધું છે મેં। હવે લોટસ છે એનું ઓઇલ જે કોઈ કેરિયર સાથે તમે મિક્સ કરીને લગાડો ને એટલે હેર સ્ટ્રોંગ થાય છે। કમળનું ફૂલ વાળમાં અને સ્કાલ્પમાં ખંજવાળ આવતી હોય, ઇરિટેશન થતું હોય એને દૂર કરે છે, વાળને મેનેજેબલ રાખે છે, એટલે કે રફનેસ એની દૂર કરે છે। લોટસ વાળને સ્મૂથ અને હેલ્ધી રાખે છે, એ પોતે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, એટલે આપણા બોડીને પણ ડિટોક્સિફાય કરે છે, સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને વાળને પણ મજબૂત કરે છે। હવે પછી આપણે એમાં મેં લગભગ 8 થી 10 જેવા આ ચંપાના ફૂલ છે, નાના નાના મને મળ્યા છે, સવારે તોડ્યા હતા એટલે અત્યારે થોડા તમને પેલા લાગશે, 8 થી 10 જેવા છે, એ ચંપાના ફૂલ મેં લીધા છે। હવે ચંપાના ફૂલ છે એમાં જે રહેલું એક્સ્ટ્રેક્ટ છે ફેસને સ્મૂથ કરે છે અને હેર ગ્રોથને પ્રમોટ કરે છે। ચંપાના ફૂલને ડ્રાય કરીને પાવડર લગાવીને ગુલાબજળ સાથે મિક્સ કરીને જો આપણે સ્કિન પર લગાડીએ ને તો ખંજવાળ અને એની બળતરા પણ દૂર થાય છે અને વાળ માટે આ ખૂબ જ સરસ છે। પછી આ છે સેવંતીના 7 થી 8 ફૂલ છે, એ છે, એ મેં લીધા છે। સેવંતીના ફૂલ પણ આપણા વાળ માટે ખૂબ જ સારા છે, વાળને એકદમ ગ્રોથ કરે છે અને ખંજવાળને એવું આવતું હોય એ ઓછું કરે છે। પછી મેં અત્યારના આપણે લીમડાનો મોર આવે છે, આ લીમડાના ફૂલ લીધા છે, બરાબર છે, એનો પણ આપણે આ તેલમાં બધા ફૂલોનો જ યુઝ કર્યો છે આપણે।
એટલે એનો પણ યુઝ કર્યો છે. એ તો તમને ખબર જ છે, આપણા સ્કાલ્પમાં જે ઝીણી ઝીણી પસવાળી ઘણાને ગરમીને કારણે ફોડલીઓ થઈ જતી હોય એ બધાને દૂર કરે છે, ખંજવાળ અટકાવે છે અને એકદમ સ્કાલ્પને ચોખ્ખું કરે છે. જેના માથામાં જૂ લીખો થઈ ગઈ હોય એ પણ ઓછું કરે છે. એટલે આપણે લગભગ એમાં 8 થી 10 જેવી મેં આ ફૂલની દંડીઓ નાખી છે. પછી આપણે લેશું બારમાસી. બારમાસી એટલે કે એવરગ્રીન, સદાબહાર હિન્દીમાં બધા કહેતા હોય છે. બારમાસી છે એ પણ લગભગ 10 થી 15 મેં ફૂલ લીધા છે. એને વિંકા પણ કહેવાય છે. આ ફૂલ લગભગ બધા ઘરે ઘરે જોવા મળે જ છે અને એ પણ વાળને થીક અને લોંગ અને એકદમ સ્ટ્રોંગ બનાવે છે. પછી આપણે લેશું મોગરા, જાસ્મીન. એના મેં લગભગ 10 થી 15 ફૂલ લીધા છે. હવે એ પણ મોગરા પણ આપણા વાળ માટે ખૂબ જ સારા છે અને મોગરાના કારણે તમારા વાળમાં ઠંડક રહેશે અને એકદમ વાળને સ્ટ્રોંગ કરશે અને મજબૂત બનાવે છે. પછી મારી પાસે છે ને આ કેમોમાઇલના ફ્લાવર્સ પડ્યા છે, એની ડ્રાય પેલા ફ્લાવર્સ પડ્યા છે. એ પણ હું 1 ચમચી નાખી દઉં છું. તમારી પાસે જેટલા ફ્લાવર હોય ને એટલા જ યુઝ કરવાના. બધા ફ્લાવરમાં તમને ગુણ તો મળશે જ કંઈક ને કંઈક, એટલે એ મેં નાખ્યું છે. હવે એ તમારા વાળને ગ્રોથ કરે છે ને એકદમ જાડા બનાવે છે અને ખૂબ જ સરસ રીતના એને ખરતા અટકાવે છે. પછી મારી પાસે આ લવંડર પેટલ્સ છે, લવંડર ફ્લાવર આવે છે ને એની પેટલ્સ છે. એ મેં ડ્રાય કરેલી હું મગાવી લેતી હોઉં છું એમેઝોનમાંથી. તમારી જરૂર નથી ન હોય તો, પણ એ મેં લગભગ 2 ચમચી જેવું લીધું છે. એટલે એ પણ વાળને ગ્રોથ કરે છે અને જે ખરી જાય ને વાળ ત્યાંથી પછી નવા વાળ ઉગાડવાનું પણ કામ કરે છે. હવે આ બધા ફૂલ ને એ બધું મેં ધોઈને જ લીધું હતું, ધોઈને થોડું વ્યવસ્થિત કરી નાખ્યું હતું પછી જ લીધા છે, એટલે કોઈ પણ ડસ્ટ બસ અંદર ન આવે. 250 mlનું છે આ, એટલે 500 ml મેં લઈ લીધું છે. હવે મેં આ ગેસ ચાલુ કરી નાખ્યો છે, ધીમા તાપે છે. 500 ml જેવું મેં તેલ નાખ્યું છે. એ જે મારો જે કપ છે એ 250 mlનો હતો, એ મેં 2 નાખ્યા છે. એ જે મારો જે કપ છે ને એ 250 mlનો છે, એ મેં 2 નાખી દીધા છે. અને હજી આમાં ટગર હોય ને, ટગરના ફૂલ, તો એ પણ બહુ જ સરસ તમારા વાળ માટે. એ પણ વાળનો ગ્રોથ કરે છે ને બધું કરે છે. અને આ કમળ કશું જ ન મળે ને તો તમે કમળ, ગુલાબ, પછી આ જાસ્મીનનો ફૂલ અને શંખપુષ્પી, જાસૂદ, આવું બધી વસ્તુઓ જે તમે મેઇન છે ને એ છે. પછી લીમડાના ફૂલ છે, એવું બધું બી તમે નાખીને મસ્ત બનાવો ને તેલને તો ખૂબ જ સરસ ગ્રોથ આપે છે અને વાળને ઠંડક પણ આપશે. હવે આ થોડી વાર ઉકાળવા દઈએ ધીમા તાપે. કેટલી મિનિટ થાય છે હું તમને પછી જણાવીશ, બરાબર છે. 10 થી 12 મિનિટ જેવું થયું છે અને આપણું તેલ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એ કેવી રીતના ખબર પડે તો મેં શું કર્યું હતું, અંબી હાલ એક આ પાંદડી લઈ કમળની અને ચેક કરી તો જો પતરી જેવો અવાજ આવે છે ને, એકદમ ખડખડ જેવો, એટલે થઈ ગયું છે એનો મતલબ. એટલે હવે આપણે તેલ બંધ કરી નાખશું ગેસ એનો અને પછી એને ઠંડુ પડવા દઈશું. હવે આપણું ઓઇલ ઠરી ગયું છે એટલે ગાળી લઈએ છીએ એને. હવે ગાળી લઈએ છીએ આપણે. બાઉલ લઈ લીધું છે ગળણી અને એમાં એક કપડું મૂકી દઉં છું કોટનનું. ગળાઈ ગયું છે આપણું ઓઇલ. મેં ઉપરથી ખાલી આ મસ્તું પાંદડી એટલે નાખી છે કે બોટલમાં જ્યારે ભરીશ ત્યારે આ પાંદડી ભલે રહી અંદર, એની થોડી ફ્રેગ્રન્સ રહેશે અંદર. એટલે તો આ એટલી તમને ઠંડક આપશે અને વાળને ગ્રોથ પણ એટલો સરસ આપશે ને કે, અને વાળને સ્મૂથ પણ બહુ સરસ કરશે. એટલે તમે એક વખત બનાવો. અને આમાં જે બી તમારી પાસે ફ્લાવર્સ હોય એવું નથી કે બધાની જ જરૂર છે. તમારી પાસે ખાલી જાસૂદ હોય તો એનું બનાવો, કમળ મળી જાય તો જાસૂદી સાથે એ નાખી દો, થોડા ગુલાબ મળી જાય તો એ. આપણે ભગવાનને અત્યારના નવરાત્રિ છે તો ફૂલ પણ ચડાવતા જોઈએ છીએ. ચડાવીને પછી સાંજે એને તમે સૂકવીને પણ પાછું કરી શકો, બરાબર છે. એટલે તમે બહુ જ સરસ આનો ઉપયોગ થશે અને આ યુઝફુલ વસ્તુ, એકદમ યુઝફુલ છે આ ઓઇલ.
અને તમે એક વખત મારા કહેવાથી આનો યુઝ કરો, તમે પછી એમ થશે કે આ જ સારું પડ્યું છે, બીજી કોઈ તામઝામ કરવાની જરૂરત જ નથી. અને તમને એવું લાગતું હશે કે આ કેટલી બધી રેમેડીઝ બતાવશે, કયું તેલ નાખવાનું, કયું પેક, તો હું તમને ફરી અત્યારે બધાની વચ્ચે જ એમ કહું છું કે હું અલગ અલગ એટલા માટે આ બધી રેમેડીઝ આપું છું કેમ કે કોઈકને સ્કાલ્પ જુદું હોય, કોઈકની સ્કિન જુદી હોય, કોઈકના હેર જુદા હોય, કોને કયું યુઝફુલ થાય એ મને ખબર નથી. એટલે જેને જે આ સૂટ થઈ જાય એ વસ્તુ યુઝ કરવાની કાયમ. બરાબર છે મિત્રો? આવી જ નવી નવી રેમેડી જોવા માટે મારા ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તમને આ ઓઇલ કેવું લાગ્યું, અને એને યુઝ કર્યા પછી મને તમારો રિવ્યૂ પણ આપજો. થેન્ક્સ ફોર વોચિંગ.